ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓકે, બધાને વેલકમ કરું છું. અને આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીશું, પણ એમાં બહુ ડિટેલમાં આપણે નહીં કરીએ. પહેલી વખત આ એક રાઉન્ડ પહેલો હશે, નાનો નહીં હોય, એટલીસ્ટ 2.5-3 વર્ષનો હશે, વચ્ચે રજાઓને બધું ગણતા, પણ 18 અધ્યાયનું આપણે અધ્યયન કરીશું. અને ભગવદ્ ગીતાનો મેસેજ શું છે એ આપણને સ્પષ્ટ રીતે ખબર પડે. અત્યારે હું વાત કરું કે ભગવદ્ ગીતા એમાં જે કહેવાનું જે છે એ આપણા ગ્રંથોમાં, જે શાસ્ત્ર, જેને શ્રુતિ કહેવામાં આવે છે, જેને વેદ કહેવામાં આવે છે, એનાથી જુદું નથી. વેદમાં મુક્તિની વાત કરી છે, મોક્ષની જ આપણે કહીએ છીએ, મોક્ષની વાત કરી છે, તો ભગવદ્ ગીતામાં પણ મોક્ષની જ વાત કરી છે, પણ જુદી રીતે પ્રેઝન્ટ કરી છે. જુદી રીતે એટલા માટે કે આપણું મન, આપણું જીવન, આપણે જે જીવી રહ્યા છે એની અંદર આપણે વધારે સારી રીતે ઉપનિષદમાં જે કહેવામાં આવે છે એને આપણે જોઈ શકીએ, વધારે સારી રીતે રિલેટ કરી શકીએ એવા શબ્દોમાં ભગવાને કહેલું છે. પહેલું કે ભગવદ્ ગીતા જે છે એનું નામ ભગવદ્ ગીતા છે, ભાગવત ગીતા એવું નથી. બરોબર? ભગવદ, શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે આપણામાંથી કોઈ પણ જો ભાગવત ગીતા એવું બોલતા હોય તો કદાચ બોલવામાં સારું લાગતું હશે ભાગવત શબ્દ, પણ એ શબ્દ નથી. ભાગવત એ મહાપુરાણ છે, પણ ભગવદ્ ગીતા જે છે એ સ્મૃતિ ગ્રંથ છે, એ પુરાણ નથી, એ સ્મૃતિ ગ્રંથ કહેવામાં આવે છે. અને શું છે એના વિશે આપણે જોઈશું પછી. પણ પહેલા એક નામ જે છે એના સંદર્ભમાં આપણને સ્પષ્ટતા હોય, ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા એવું કેમ નામ પડ્યું છે? તો કે ગીતા એટલે ગીત, અને સ્ત્રીલિંગ નામ કર્યું ગીતા. ગીત એટલે જે આપણે કહે છે સોંગ, કે જે ગેય હોય, ગાવાનું હોય. એ જ રીતે અહીંયા ભગવદ્ ગીતાના જે શ્લોકો આપેલા છે એ બધા ગાવાના એવું નથી, પણ એનું ચેન્ટિંગ, એનું પઠન કહેવાય, પણ વાંચવાનું પણ નથી. આપણે વાંચવાના નથી શ્લોક. એટલે શ્લોક એ અનુષ્ટુપ છંદમાં છે, એટલે એને આપણે ચેન્ટિંગ કરી શકીએ, અને એટલા માટે એને ગેય કહી શકાય. એટલે એ ગેય જે છે ગ્રંથ છે. અને ભગવદ્ ગીતા જે કહ્યું છે એટલે ભગવાનનું ગાન છે, ભગવાનનું ગીત છે. પણ ભગવાનનું ગીત જે આપણે કહીએ તો એ જે વેદમાં કહેલું છે એ જ વાત આપણને કહેલી છે, પણ આપણા જીવનમાં વધારે સારી રીતે આપણે ઉપદેશને જોઈ શકીએ, આપણને વધારે અપીલિંગ થઈ શકે એવી વાતો જે છે એવી ભગવદ્ ગીતામાં ભગવાને કરેલું છે. કે રોજબરોજના જીવનમાં આપણને જે કંઈ સમસ્યાઓ અનુભવાય છે, અને સમસ્યાઓ કઈ છે? મુખ્યત્વે જે સમસ્યા છે એ વ્યક્તિને બહારના જગતની નથી હોતી,
પણ મુખ્ય સમસ્યા એના મનની છે. અને એ મનને કેવી રીતે એને સુખમાં રાખી શકાય, એ મનના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને કેવી રીતે એનો ઉકેલ લાવી શકાય, એ બધું જે છે એ ખૂબ સારી રીતે ભગવદ્ ગીતામાં આપેલું છે. એટલે વ્યક્તિનું જીવન જે છે ભગવદ્ ગીતાના અધ્યયનથી એનું જીવન ઉન્નત થાય છે, પોતાના જીવનને વધારે સારી રીતે સમજી શકે છે. કારણ કે દરેક વ્યક્તિ એક વ્યક્તિત્વ જે છે એની સાથે શરીર છે, એની ઇન્દ્રિયો છે, એનું મન છે, બુદ્ધિ છે, અને આટલું જ છે એવું નહીં, એની સામે જગત છે. અને જગતના લોકો જે છે એની સાથેનો જે વ્યવહાર છે, અને એ વ્યવહાર કરતા જ એને સમસ્યાઓ અનુભવાય છે. એટલે એ જે સમસ્યાઓ જે અનુભવાય છે એનો ઉકેલ બતાવેલો છે, પણ એ સમસ્યાઓનું કારણ શું છે એ પણ ખૂબ સારી રીતે દર્શાવેલું છે, જેથી કરીને વ્યક્તિ પોતે પોતાની સમસ્યાઓનું કારણ શોધે અને કારણને દૂર કરે તો સમસ્યા પણ રહેતી નથી. એટલે અર્જુનને નિમિત્ત બનાવી અને એના મનમાં જે કંઈ સંઘર્ષો જે છે એવા જ સંઘર્ષો તમારે અને મારા મનમાં ચાલતા હોય છે. એટલે એ સંઘર્ષનો ઉકેલ, એનો ઉપાય શું હોય એ ભગવાને ખૂબ સારી રીતે દર્શાવેલું છે. ઉપદેશ શું છે ભગવદ્ ગીતાનો? કોઈ પૂછે ઉપદેશ શું છે, તો જીવનને ઉન્નત કરવું એ એનો ઉપદેશ છે, આપણે એવું કહીએ. પણ ભગવાને કહેલું છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ કયો છે, તો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક. પહેલા શ્લોકમાં કહ્યું છે ભગવાનનો જે ઉપદેશ શરૂ થાય છે બીજા અધ્યાયનો 11મા શ્લોકથી, અને ત્યાં ભગવાને કહ્યું છે અશોચ્યાન અન્વશોચઃ ત્વમ. અશોચ્યાન એટલે જે શોક કરવા યોગ્ય નથી એનો તું શોક કરી રહ્યો છે. જે ખરેખર સમસ્યા છે જ નહીં પણ તારા માટે સમસ્યા છે. કેમ છે એનું કારણ બતાવે છે. શોક જે છે એ અનુભવ સિદ્ધ છે. એવું નથી કે અર્જુન દુઃખી નથી, એને સમસ્યા નથી. ભગવાન એવું નથી કહેવા માંગતા. તને સમસ્યા છે, તને દુઃખ થાય છે, પણ છતાં પણ એ દુઃખ જે છે કેમ થયું છે એ તું જો, એનું કારણ શું છે એ તું જો, અને એને જોઈશ તો શોક રહેશે નહીં. એટલે ભગવાન કહે છે કે શોક કરવા યોગ્ય નથી અને છતાં પણ એવી બાબતો માટે તું શોક કરી રહ્યો છે. એટલે અશોચ્યાન, અને એ શબ્દ પહેલો છે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. અને જ્યારે ઉપદેશનો અંત આવે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો મા શુચઃ એટલે તું શોક કરીશ નહીં. એટલે શોકમાંથી મુક્તિનો ઉપાય બતાવે છે. શોકમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. એટલા માટે શાસ્ત્ર જે છે, શ્રુતિ ગ્રંથ છે, વેદ જે છે એ પણ એ જ વસ્તુ દર્શાવે છે અને એ કહે છે મોક્ષ એ તારું પરમ ધ્યેય છે. મોક્ષ પ્રાપ્તિ એ જ વ્યક્તિ તરીકે એનું પોતાનું પરમ ધ્યેય છે, એ જ એનું એમ છે જીવનનો. અને એ જ એમ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહેલો છે. જ્યાં શોક નથી તો ત્યાં વ્યક્તિ કેવી છે? શોક નથી તો દુઃખ નથી, દુઃખ નથી તો ત્યાં કોણ છે? વ્યક્તિ સુખી છે. એટલે ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ, એટલે શાસ્ત્ર કહેવામાં આવે તો કયું શાસ્ત્ર? તો મોક્ષ શાસ્ત્ર છે. એટલે ભગવદ્ ગીતા માત્ર આપણી રોજબરોજની જીવનમાં અનુભવાતી મુશ્કેલીઓને દૂર કરે છે એ અવાંતર ફળ છે. પણ મુખ્ય એનું ફળ છે શું છે? મોક્ષ પ્રાપ્તિ. પણ એવી રીતે આપણને મોક્ષની નજીક લઈ જાય છે કે આપણે આપણું જીવન જે છે એને વધારે ને વધારે ઉન્નત થતું જોઈ શકીએ.
અને એ રીતે આપણને મોક્ષ તરફ લઈ જાય છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને ઘણી બધી વાતો કરેલી છે. ઉદ્દેશ એક જ છે, વાતો અનેક છે. એટલે જીવનના અનેક પાસાઓને અનુલક્ષીને એક તરફ લઈ જાય છે. જે એક ધ્યેય છે, મુક્તિ, મોક્ષ, એના તરફ લઈ જાય છે. એટલે અનેક પાસાઓ જે આપણા જીવનમાં રોજબરોજના જીવનમાં જે અનુભવાય છે અને એ બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવે છે. અને એટલા માટે ભગવદ્ ગીતા ખૂબ પ્રસિદ્ધ પણ છે. ભગવદ્ ગીતામાં જેટલા એના ટ્રાન્સલેશન થયા છે એટલા ટ્રાન્સલેશન બીજી કોઈ પણ પુસ્તકના થયા નથી. એટલે જગતમાં બધી જગ્યાએ જે છે એનું શું થયું છે? એનો સ્વીકાર થયો છે. કેમ? કારણ કે જીવનમાં ઉપયોગી ખૂબ થયેલી છે. જે વાતો કરેલી છે એ બધી કેવી છે? વ્યક્તિને એના રોજબરોજના જીવનને ઉદ્દેશીને થયેલી છે. પણ રોજબરોજનું જીવન એનો સુખપૂર્વકનું થઈ જાય એટલે એનું કામ થઈ ગયું એવું ગણાય નહીં. જીવનને ઉન્નત બનાવે એટલું જ નહીં, પણ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરાવે એ જ એનો ઉદ્દેશ છે. એટલે આપણે જોઈએ હવે કે ભગવદ્ ગીતા જે છે એ ક્યાં છે? તો ભગવદ્ ગીતાનું સ્થાન ક્યાં આવેલું છે? કોને ખબર છે? ભગવદ્ ગીતા ક્યાં છે? મહાભારતમાં વચ્ચે. મહાભારતમાં છે. બરોબર? મહાભારતમાં ભગવદ્ ગીતા છે. અને મહાભારત એક ગ્રંથ જેને ઇતિહાસ કહેવામાં આવે છે. રામાયણ અને મહાભારત એને મહાકાવ્ય કહેવામાં આવે છે. અને એ રચના છે. મહાભારત એ કોની રચના છે? તો કે વેદવ્યાસજીની રચના છે. વેદવ્યાસજીએ અનેક પુરાણોની રચના કરી છે. અને મહાભારતની પણ રચના એમણે કરેલી છે. અને મહાભારતમાં વચ્ચે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. એટલે મહાભારતના હાર્દ રૂપે આ ઉપદેશ રહેલો છે. એટલે આને સ્મૃતિ ગ્રંથ કહેવામાં આવે છે. હવે સ્મૃતિ ગ્રંથ કેમ કહેવામાં આવે છે? તો આપણે જોઈએ સ્મૃતિ એટલે શું છે? સ્મરણ આપણે કહીએ છીએ. સ્મૃતિ એટલે સ્મરણ. શેનું સ્મરણ? તો જે વેદમાં જે કહેલું છે એનું જ સ્મરણ. વેદનું જે તાત્પર્ય છે, વેદમાં જે કહેવાનું છે એ જ વસ્તુને વ્યક્તિ જ્યારે પોતાના શબ્દોમાં મૂકે ત્યારે એને સ્મૃતિ ગ્રંથ કહેવામાં આવે. એટલે ભગવદ્ ગીતા એ સ્મૃતિ ગ્રંથ છે. અને શ્રુતિ ગ્રંથ એટલે શું છે? વેદ. અને વેદના સંદર્ભમાં જોઈએ તો વેદ કેટલા છે? તો બધાને લગભગ ખબર જ હશે. વેદ 4 છે. વેદ 4 છે. અને 4 વેદના છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરોબર? એટલે આ 4 વેદ છે. હવે 4 વેદ છે એ 4 વેદની રચના કોણે કરી? કોણે કરી છે રચના? વેદની રચના તો દ્રષ્ટા છે, મંત્ર દ્રષ્ટા છે ઋષિઓ. બરોબર. એટલે આપણે જોઈએ વેદની રચના જે છે, વેદ લખેલા કોઈએ લખેલા નથી. વેદની કોઈએ રચના નથી કરી. પણ વેદમાં જે મંત્રો જે છે એ મંત્રોનું દર્શન કરનાર ઋષિઓ હતા. એ મંત્રનું દર્શન કરનાર ઋષિઓ હતા. એટલે એને કહેવામાં આવે મંત્ર દ્રષ્ટારઃ ઋષયઃ. ઋષિઓ જે મંત્રને જોતા હતા. હવે મંત્ર જે છે આપણે જોઈએ કે જોતા હતા એટલે એને શબ્દો બધા આકાશમાં વંચાયા છે એવું. મંત્ર દ્રષ્ટારઃ ઋષયઃ કે છે. પણ આપણે જોઈએ કે વેદમાં જે શબ્દરૂપ આપેલું છે એ તો વેદ વ્યાસજીએ
એને કમ્પાઇલેશન કર્યું છે, એને સુગ્રથિત કર્યું છે ગ્રંથમાં. પણ જે સત્યને જોયું ઋષિઓએ, એ સત્યનું એમને જેને ભાન થયું, એ બધા જે મંત્ર જે કહેવામાં આવે છે એ કઈ ભાષામાં છે? તો કે સંસ્કૃત ભાષામાં. એટલે સંસ્કૃત ભાષામાં એમણે આ સત્યને મૂકેલું છે. જે ઋષિઓ જે છે એમણે જે સત્યનું દર્શન કર્યું, એટલે મંત્ર દ્રષ્ટા ઋષય કે છે, પણ શબ્દરૂપ આપેલું છે. કોણે આપેલું છે? ઋષિએ. શેને શબ્દરૂપ આપ્યું છે? જે સત્ય એમને જે દેખાયું તે. દાખલા તરીકે આને સમજવું હોય તો આપણે જોઈ શકીએ કે ન્યૂટને નિયમ શોધ્યો. એને નિયમ શોધ્યો કે બનાવ્યો કે શું કર્યું? એને શોધ્યો, જોયો, અનુભવ્યો. એટલે આપણે જે કહીએ, પણ એને એ જે નિયમ જે છે ગુરુત્વાકર્ષણનો નિયમ એને બનાવ્યો. પણ એને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કેવી રીતે પ્રાપ્ત થઈ? તપ કર્યું. કયું તપ કર્યું? વિચાર કર્યો. ખરું ને? વિચાર કર્યો. એટલે સૂક્ષ્મ વસ્તુને જોવાનું સામર્થ્ય હતું અને એ જે છે એને શબ્દરૂપ શબ્દમાં એને મૂક્યું કે જેથી કરીને બધા સમજી શકે. એટલે એ જ રીતે જે આ દેવ ભાષા કહેવામાં આવે છે સંસ્કૃત, તો બોલવાની ભાષા એ વખતે સંસ્કૃત હતી. એટલે એમણે શું કર્યું? જે સત્ય ઋષિઓએ જે સત્યને જોયું, એ સત્યને એમણે શબ્દરૂપ આપ્યું. અને એ જે શબ્દરૂપ આપેલું જે છે એ જ વસ્તુને વેદ વ્યાસજીએ ગ્રંથસ્થ કર્યું, એને સંકલિત કર્યા. સંકલિત કરી અને એના વિભાગ કર્યા. વિભાગ એવી રીતે કર્યા કે અમુક જે છે એના જે અમુક મંત્રો જે છે એ મંત્રો જે કંઈ યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞને અનુલક્ષીને બધા મંત્રો હોય, એની વિધિને અનુલક્ષીને મંત્રો હોય. અમુક મંત્રો જે છે જેમાં માત્ર પ્રતિપાદન કર્યું હોય યજ્ઞનું. ઋગ્વેદમાં જે છે એ બધામાં પ્રતિપાદન કરેલું છે. યજુર્વેદ છે એમાં વિધિ દર્શાવેલી છે. અને એટલે આવી રીતે એમણે બધા વિભાગ કરેલા છે. એટલે મંત્ર વિભાગ કહેવાય, બ્રાહ્મણ વિભાગ કહેવાય, આરણ્યક વિભાગ કહેવાય. એ રીતે જુદા જુદા વિભાગો એમણે કરેલા છે. પણ આપણને જે ખબર છે એ તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ પ્રસિદ્ધ જે 4 વિભાગ છે એને આધારે આપણે ગ્રંથ પણ આપણે જોઈ શકીએ. પણ એટલે આવી રીતે જે વેદ જે છે, જે ઋષિઓને જે સત્યનું દર્શન થયું, એ જ વેદ વ્યાસજીએ સંકલિત કરેલું છે, ગ્રંથસ્થ કરેલું છે. પણ જે સત્યનું નિરૂપણ, જે સત્ય દર્શાવ્યું છે વેદમાં, એ જ સત્ય વ્યક્તિ એ ગ્રહણ કરી અને એને પોતાના શબ્દોમાં મૂકે, ત્યારે એને કહેવાય સ્મૃતિ ગ્રંથ. એટલે સ્મૃતિ ગ્રંથ જે છે જ્યારે વ્યક્તિ પોતાના શબ્દોમાં મૂકતી હોય ત્યારે એનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ છે શ્રુતિએ જે ઉપદેશ આપ્યો છે એ જ ઉપદેશને એ પીરસે. કેમ એવું કરવાની શું જરૂર છે? એવી કરવાની જરૂર એટલા માટે છે કે વ્યક્તિનું જે લેવલ આપણે કહીએ, વ્યક્તિનું વિચાર સામર્થ્ય જે છે ધીરે ધીરે કુંઠિત થઈ ગયું હોય. એટલે સૂક્ષ્મ વિચાર કરવાની એની કેપેસિટી જતી રહી હોય. અને એટલા માટે સ્મૃતિ ગ્રંથ છે એમાં વેદમાં જે કહેલું છે એ જ વસ્તુને પોતાના શબ્દોમાં મૂકી હોય. એટલે વેદ વ્યાસજીએ મહાભારતનું એક જે આપણે કહીએ કે મોટું જે ચિત્ર છે, અને એ ચિત્ર જે છે એમાં વચ્ચે ઉપદેશ મૂકેલો છે ભગવદ્ ગીતાનો. અને એટલા વેદ વ્યાસજીની રચના છે, પણ એનો પણ ઉદ્દેશ શું છે? જે વેદનો ઉદ્દેશ છે એ જ ઉદ્દેશ છે. વેદ જે છે એ મોક્ષ શાસ્ત્ર છે, અને એટલે ભગવદ્ ગીતા પણ શું છે? મોક્ષ શાસ્ત્ર છે. એટલે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ,
આ પુરાણ એટલે શું? તો આપણે તો નામ તો જાણીએ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, નામ જાણીએ છીએ, 18 પુરાણ. તો પુરાણ એટલે એક વિસ્તૃત વર્ણન જેમાં હોય. શેને માટે? જે વેદમાં સત્ય દર્શાવ્યું છે, જે સ્મૃતિ ગ્રંથમાં સત્ય દર્શાવ્યું છે. શું સત્ય? મોક્ષ એ જ વ્યક્તિના જીવનનું ધ્યેય છે, એ જ એના માટેનું પરમ પ્રાપ્તવ્ય છે. અને એ જ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે પુરાણનું પણ નિર્માણ કરેલું છે. અને અનેક વાર્તાઓ આવે છે ત્યાં, પણ વાર્તાઓ એનો ઉદ્દેશ નથી. દાખલા તરીકે ભાગવત પુરાણ છે, તો ભાગવત પુરાણ એ બહુ પ્રસિદ્ધ છે. રામાયણ જે છે બહુ પ્રસિદ્ધ છે, પણ એ જે બધી કથાઓ જે છે એ કથાઓ એ ઉદ્દેશ નથી. ભગવાને જે 10મા સ્કંધમાં જે બધું આપેલું છે અને એને આધારે જ બધા જે કંઈ પ્રસંગો છે એનું નિરૂપણ કરે કથાકારો. પણ એ કથાકારો નિરૂપણ કરે છે બધા પ્રસંગોનું, ભગવાનની લીલાઓનું, પણ એટલું જ નથી એનો ઉદ્દેશ. એનો ઉદ્દેશ શું છે? એ મોક્ષ શાસ્ત્ર છે. અને મોક્ષ શાસ્ત્ર છે એટલે આપણે જાતે જોઈએ, માત્ર કથા આપણે સાંભળીએ એવું નહીં, પણ આપણે ભાગવત પુરાણમાં જોઈએ તો એવા કેટલા બધા શ્લોકો છે વચ્ચે વચ્ચે કે જેમાં વ્યક્તિને એના એટલે સત્યનું ભાન થાય, જે એનું મુક્ત સ્વરૂપ છે એનું જ દર્શન કરાવે છે. એટલે આપણે જોઈએ કે શ્રુતિનું જે તાત્પર્ય છે એ જ સ્મૃતિનું તાત્પર્ય છે અને એ જ પુરાણનું પણ તાત્પર્ય છે. અને તાત્પર્ય એક જ છે. અને એક એ શું છે? વ્યક્તિને ઉન્નત બનાવી અને એને સત્યનું ભાન કરાવવું. શું સત્ય છે? પોતે મુક્ત છે, પોતે સ્વતંત્ર છે, એ સત્યનું ભાન કરાવવું. અત્યારે હું સ્વતંત્ર છું, આપણે આપણી જાતને પૂછીએ તો જવાબ શું આવે? ના, નથી સ્વતંત્ર. શું પ્રોબ્લેમ છે? સમસ્યા ક્યાં છે? ખબર નથી. શું થાય? ખબર નથી. તાત્કાલિક સમસ્યા એવું લાગે, પેલો વ્યક્તિ જે છે આપણે આંગળી ચીંધીએ, આ જે છે આને કારણે સમસ્યા છે, આ પરિસ્થિતિ આવી છે એટલે સમસ્યા છે, તાત્કાલિક એવું લાગે. પણ આપણે જીવનમાં બધું બદલ્યા જ કરીએ છીએ. ક્યારે સમસ્યા જતી રહી? અંત આવે સમસ્યાનો. એટલે આપણી જે દિશા જે છે એ દિશા એ યોગ્ય નથી. એટલે આ બધા જ ગ્રંથ જે છે શું કરે છે? આપણા જીવનમાં આપણે જ આપણા પોતાના જીવનને ખૂબ સારી રીતે જોઈ શકીએ. કારણ કે આપણે બીજાને જોવામાં અટવાયેલા છીએ. પોતાને જોવામાં, પોતાનું વિશ્લેષણ કરવામાં, પોતાને શું થાય છે, કઈ રીતે એને આપણે જોતા નથી. આપણે બહાર દુનિયામાં જોઈએ છે. અને મને તકલીફ થઈ તો જવાબદાર કોણ છે? કોઈક બહાર છે. અને ઈઝી છે રસ્તો. એ શું છે? ઈઝી છે. કહી દેવાનું કે આ વ્યક્તિ છે એને કારણે હું દુઃખી છું. પણ એવું કહેવાથી સમસ્યાનું સમાધાન નથી થતું. એટલે શાસ્ત્ર આપણને દર્શાવે છે કે સમસ્યા ખરેખર ક્યાં છે એ તું જો, તું વિચાર. અને વિચાર કરતા કરે. વ્યક્તિને શું કરે? પહેલા તો વિચાર કરતો કરે. અને વિચાર કરતો થાય પછી આગળ એને દિશા આપે છે કે તું આ દિશામાં વિચાર કર. એટલે આપણે જેને કહેવાય કે અધ્યાત્મ શાસ્ત્ર. આ શું છે? ભગવદ્ ગીતા એ અધ્યાત્મ શાસ્ત્ર છે. વેદ એ અધ્યાત્મ શાસ્ત્ર છે. અધ્યાત્મ કેમ? હુંને અનુલક્ષીને જે કંઈ વાતો કરવામાં આવી હોય એને શું કહેવાય? અધ્યાત્મ શાસ્ત્ર. હું કોણ છું તો મને ખબર છે કે નથી ખબર? હું કોણ છું? કોને ખબર છે હું કોણ છું? કોને નથી ખબર હું કોણ છું? બધાને ખબર છે અને બધાને ખબર નથી, એવું છે. બરોબર. એટલે હું કોણ છું જે મને ખબર છે એ સાચી ખબર નથી. હું કોણ નથી એવું મને નથી ખબર એ સાવ સાચું નથી. એટલે આપણને
એ જે છે હુંના સંદર્ભમાં હું જે છે હું કોણ છું એના કરતા પણ હું જે અનુભવ સિદ્ધ હું જે મને હું તરીકે ઓળખું છું એને ખૂબ સારી રીતે ઓળખવાની જરૂર છે. આપણે જે આ જગતમાં આવ્યા છીએ એક વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે અને વ્યક્તિ તરીકે કોઈ પૂર્ણ નથી. વ્યક્તિ તરીકે કોઈ પૂર્ણ નથી. અને મારી ઈચ્છા શું છે? મને તો મારે કેવો જોવો છે? કમ્પ્લીટ જોવો છે. છોકરી હોય પેલી 18-20 વર્ષની એને પોતાને કેવી જોવી હોય? મિસ વર્લ્ડ. ઈચ્છા શું હોય? હું એકદમ સુંદર હોઉં. અને પેલો છોકરો હોય તો શું હોય? કમ્પ્લીટ મેન. તો ઈચ્છા છે પણ અનુભવ શું છે? અનુભવ છે આ નથી, આમ નથી, આવું નથી, આવું નથી. કેવી રીતે થાય? આવું કરી દઈશ એટલે થાય. અને પેલો કરે, પ્રવૃત્ત થાય, પણ થઈ જાય છે. અત્યારે આ સ્ટેજ ઉપર આપણે જ્યારે આવ્યા છીએ અને ત્યારે વિચાર કરીએ કે પહેલા જ્યારે યુવાની હતી 18 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના ત્યારે એક મન હતું, એક અવસ્થા હતી અને ત્યારે તો એવું જ થતું હોય કે હા બધું મારા હાથમાં છે. પણ હવે અત્યારે સમજાય કે કેટલું મારા હાથમાં હતું. એટલે જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓનું શું થયું? ઈચ્છાઓ જે હતી કે હું મને પોતાને મારે જેવો જોવો છે એવો હું થઈ જાઉં. થઈ ગયા કોઈ? કોઈ થયા નથી. થવાનું છે કોઈ? જે અત્યારે પેલો 18-20 વર્ષનો છોકરો હોય અને એક પેલો એનામાં થનગનાટ હોય એક એને આખી નવી દુનિયા જોતો હોય થઈ જશે? વિચાર કરીએ તો ખબર પડે. એટલે એક આ વ્યક્તિત્વ જે આપણે કહીએ છીએ એ વ્યક્તિત્વ કેવું હોય? હંમેશા અપૂર્ણ જ હોય. એ ક્યારેય પૂર્ણ હોઈ શકે નહીં. પણ વ્યક્તિત્વ ભલે અપૂર્ણ રહ્યું પણ હું મને પૂર્ણ જોઈ શકું. વ્યક્તિત્વ જે છે એ અપૂર્ણ હોવા છતાં પણ હુંના સંદર્ભમાં હું નિશ્ચય કરી શકું કે હું પૂર્ણ છું. આઈ એમ ઓકે. બહાર ભલે પરિસ્થિતિમાં બધું જે છે બધું કશું ઓકે ના હોય પણ હું કેવો છું? હું પૂર્ણ છું. અને એ જે પ્રતીતિ જે છે એ પ્રતીતિ જ મારા માટે શું છે? એ આવકાર્ય છે, સ્વીકાર્ય છે. એ પ્રતીતિ મને થાય અને મને મારું જીવન જે છે એ જીવન કેવું લાગે કે મેં કંઈક જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું. નહીં તો જીવન જે છે કેવું છે કે એક જીવ તરીકે પેલો અત્યારે એની વાત નથી કરતા પણ એક વ્યક્તિ આવે છે અને જીવન અને જ્યારે મૃત્યુ થાય છે અને પછી આ જગતમાંથી જાય છે એટલે પ્રતીતિ શું છે? પ્રતીતિ છે કે આવ્યો, ભેગું કર્યું અને છોડીને ગયો. ચિંતાઓ સાથે ગયો. તો એ જે પ્રતીતિ જે છે એ પ્રતીતિ શું છે? એને ફરી પાછું એક પ્રકારનું અંદર એક વસવસો, એક ખિન્નતા એટલે ખિન્નતા સાથે જાય છે વ્યક્તિ. પણ શાસ્ત્રના શરણમાં જઈએ, ભગવાનના શરણમાં જઈએ અને ત્યારે એક પ્રતીતિ થાય કે મેં કંઈક જીવનમાં પ્રાપ્ત કર્યું છે. બાહ્ય વસ્તુઓ છે એના સંદર્ભમાં નહીં પણ હું પેલો આઈ એમ ઓકે. એક સંતોષ હોય જીવનમાં. તો એ શું છે? એ જે વિદાય છે કેવી કહેવાય? વ્યક્તિ જીવનમાં ઉન્નત થયો છે. એટલે આ જીવનમાંથી એટલે આ જગતમાંથી વિદાય થવાની જ્યારે વેળ આવે ત્યારે એને વસવસો ના હોય, એને ખિન્નતા ના હોય. એ કેવી રીતે સંભવિત છે? સંભવિત નથી એવું નથી, સંભવિત છે.
ઘણા બધા એવા જે છે મહાપુરુષો આપણે જોઈએ અથવા તો ઘણા બધા વડીલો આપણે પહેલાના જોઈએ, તે વડીલોને શું હતું? શાંતિ હતી કે નહીં? એક શાંતિ હતી. પણ એ જે શાંતિ જે છે અત્યારે નથી દેખાતી. અત્યારના વડીલોને જોઈએ તો શું હોય છે? એક પ્રકારનું અંદર પેલું એ હોય છે. તો એવી જે પ્રતીતિ હોય એમાંથી મારે મુક્ત થવું છે. એટલે ભગવદ્ ગીતા આપણને શું કરે છે કે આપણા જીવનમાં જે કંઈ રોજબરોજની જે સમસ્યા ઊભી થાય છે એનું કારણ જે છે એ કારણના માટે આપણને વિચાર કરતા કરે છે. અને મૂળ કારણ પકડાઈ ગયું તો પછી શું થાય છે? પેલું એનું જે એને કારણે જે કંઈ થયું છે એ બધું જતું રહે છે. એટલે સમસ્યાનું કારણ જે છે એ કારણ શોધવાનું અને કારણને નિવૃત્ત કરવાનું અને જે મારું જીવન માટે જે જીવનનું ધ્યેય છે એના માટે મને પ્રવૃત્ત કરવાનું અને પ્રવૃત્ત કરી અને ફરી પાછું એની જ પ્રાપ્તિ મને કરાવે છે. એટલે મોક્ષ શાસ્ત્ર જે ભગવદ્ ગીતાને કહેલું છે. પણ પહેલા ઉન્નત થવું પડે. ઉપનિષદમાં જે વાતો કરી છે, જે શ્રુતિમાં વાતો કરી છે, હવે શ્રુતિ અને ઉપનિષદ જે છે આપણે જોઈએ તો શ્રુતિને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. હવે એના સંદર્ભમાં થોડીક વાત કરી લઈએ તો જે મેં કહ્યું શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ. હવે શ્રુતિ જે છે જેને વેદ કહેવામાં આવે છે એમાં ચાર વેદ છે એવું તો આપણે જોયું અને જુદા જુદા વિભાગ બીજા પણ છે. પણ એમાં મુખ્ય વેદનો મુખ્ય બે એમાં વિભાગ છે. વેદશાસ્ત્ર છે એના મુખ્ય બે વિભાગ કહેવામાં આવે છે. એક કર્મ વિભાગ છે અને બીજો જ્ઞાન વિભાગ છે. હવે એમાં કર્મકાંડ કહેવામાં આવે અને બીજો જે છે એને કહેવામાં આવે જ્ઞાનકાંડ. કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડ જે છે એમાં કર્મનું વિધાન છે. જ્ઞાનકાંડ છે એમાં જ્ઞાનનું વિધાન છે. કર્મકાંડમાં કર્મ, કયા કર્મ? અનેક કર્મોનું વિધાન છે. અને એટલું જ નહીં, એ જે કર્મનું જે આપ્યું છે ત્યાં નિરૂપણ કર્યું છે એ કર્મ કરીને ઉદ્દેશ જે છે શું છે? તો કે આલોક અને પરલોકની પ્રાપ્તિ, પરલોકના ભોગની પ્રાપ્તિ. કર્મકાંડ જે છે એનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ છે કે વ્યક્તિ આ જગતમાં આવી છે કર્મ કરીને આ લોક જે છે મર્ત્ય લોક છે એમાં પોતે વધારે સારી સ્થિતિને પામે, ઉન્નત થાય. ઉન્નત કઈ રીતે થાય? તો કે બાહ્ય જગતને આધારે, ભૌતિકતાને આધારે ઉન્નત થાય. અને સાથે સાથે આ લોક નહીં પણ બીજા પરલોક જેને કહેવામાં આવે છે, જેને 7 અપ કહેવામાં આવે, મર્ત્યલોક સાથે બીજા 6 ઉપરના લોક, એની પણ એને પ્રાપ્તિ થાય. એટલે સ્વર્ગલોકની, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય. બ્રહ્મલોક જેને સત્યલોક કહેવામાં આવે છે એ સૌથી ઉત્કૃષ્ટ લોક છે અને એની પણ પ્રાપ્તિ એને આ જીવનમાં કર્મ કરીને થઈ શકે. એટલે એક કર્મકાંડ જેમાં અનેક યજ્ઞ યાગાદિનું નિરૂપણ કરેલું છે. વ્યક્તિએ જીવન કેવી રીતે જીવવું જોઈએ અને સાથે સાથે બધા વૈદિક કર્મો કયા કરવાના કે જેથી કરીને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય. અને એટલે એ જે કર્મકાંડ છે જેમાં વ્યક્તિએ કરવાનું છે. વ્યક્તિએ કરવાનું છે, કરવાના સંદર્ભમાં પણ ફરી પાછું ત્યાં નિરૂપણ કરેલું છે કે કર્તવ્ય કર્મ તો એને કરવાનું છે. વિધિ કર્મ છે, નિષેધ કર્મ છે. વિધિ કર્મ છે એને કરવાના છે, નિષેધ કર્મ છે, નિષિદ્ધ કર્મ કહેવાય, એનાથી એને બચવાનું છે. એટલે સુરામ ન પીબેત, દારૂ પીવો જોઈએ નહીં. અસત્યમ મા બ્રુયાત, એટલે અસત્ય બોલવું જોઈએ નહીં. શું બોલવાનું? સત્યમ વદ, ધર્મમ ચર, અધર્મમ ત્યજ. તો કેટલાકથી બચવાનું છે અને કેટલાકનું અનુસરણ કરવાનું છે.
કેટલાક કામ્ય કર્મ દર્શાવેલા છે. સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરી હોય તો ત્યાં કામ્ય કર્મ છે. જો તારે જવું હોય તો આ બધા યજ્ઞ યાગાદી તું કર. આ પ્રમાણે તારે રહેવાનું છે. અને પ્રાયશ્ચિત કર્મો દર્શાવેલા છે કે કંઈ કોઈક ક્યાંક દોષ રહી જાય તે દોષનું નિવારણ માટે એ બધા જે કંઈ ત્યાં દર્શાવેલા છે એ પ્રાયશ્ચિત કર્મ કરવાના. અને એટલે આપણે જોઈએ કે જે કર્મ જે કરવાના જે છે એ કોને ઉદ્દેશીને છે? તો પેલો મનુષ્ય આ જગતમાં આવ્યો છે અને જગતમાં એકલો જ છે કે એની સાથે છે બધા? મનુષ્ય જ્યારે જગતમાં આવે છે એકલો જ છે કે પછી બધા છે? એટલે એ જગતમાં આવે છે તો જગત છે ને, અને જગત અંતર્ગત લોકો છે, મા બાપ છે, ભાઈ બહેનો છે, બધા છે. હવે એનું જે સ્થાન છે એને આધારે એને કર્તવ્ય કર્મ પ્રાપ્ત થાય છે. એને કંઈક કરવાનું છે એટલે એ કર્તવ્ય કર્મનું નિરૂપણ એમાં આપેલું હોય. વિહિત કર્મ જેને કહેવાય, વિધિ કર્મ. એટલે જે ઉદ્દેશ જે કર્મ જે બધા જે છે એ પેલી વ્યક્તિને ઉદ્દેશીને કહેલા છે. એટલું જ નહીં, જે જ્ઞાનકાંડ જે છે એ જ્ઞાનકાંડમાં કયા કર્મો છે? તો જ્ઞાનકાંડમાં કર્મનું વિધાન નથી. જ્ઞાનકાંડમાં પેલો કર્તા જે કર્મ કરનાર જે છે એ કર્તાના સ્વરૂપનું નિરૂપણ છે. જે જ્ઞાનકાંડ જે છે બીજો, એમાં શું છે? બીજો જે વિભાગ છે એમાં શેનું નિરૂપણ છે? એના સ્વરૂપનું નિરૂપણ છે. જે પેલો કર્તા જે છે જે કર્મ અનેક કર્મો કરે છે. આપણે સવારથી ઉઠી અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કેટલા કર્મો કરીએ છીએ? સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કેટલા છે? અનેક કર્મો કરીએ છીએ. એટલે વ્યક્તિનું જીવન જે કર્મ પ્રધાન છે આપણે કહીએ. એટલે કર્મ તો કરે છે ને, કર્મ કરે છે એટલે કર્તા કહેવાય કે નહીં? કર્તા કોને કહેવાય? જે કર્મ કરે છે. કર્તા વગર કર્મ સિદ્ધ થઈ શકે નહીં, એટલે એ કર્તા છે. પણ એ કર્તાનું સ્વરૂપ શું છે? સ્વરૂપ શું છે? અકર્તા છે. અને એ અકર્તા સ્વરૂપનું નિરૂપણ જ્ઞાનકાંડમાં કરેલું છે. એટલે જ્ઞાનકાંડ જે અકર્તા સ્વરૂપનું નિરૂપણ જે દર્શાવે છે એને જ ઉપનિષદ વિદ્યા કહેવામાં આવે. એને ઉપનિષદ કહેવાય. એને જ કહેવામાં આવે છે બ્રહ્મ વિદ્યા. એને જ કહેવામાં આવે છે આત્મવિદ્યા. એને જ કહેવામાં આવે છે મોક્ષ શાસ્ત્ર. બરોબર? એટલે એક જે છે કર્મકાંડ અને બીજો છે જ્ઞાનકાંડ. હવે એ બંને જે છે એના અધિકારી કોણ છે? તો કર્મ કરવા માટે જે પ્રેરિત થાય કોણ થવાનો છે? પેલો કર્તા. તો હું કરતા છું કે નહીં? કરતા છું કે નહીં? સવારમાં ઉઠીને પેલો કર્મમાં પ્રવૃત્ત થાય છે તો કરતા વગર થઈ શકે ખરો? એટલે કરતા તો પોતે જ. એટલે એ પેલો જે પ્રવૃત્ત થયેલો છે જે પેલો કર્તા જે છે એને ઉદ્દેશીને જે કંઈ કર્મો કહેલા છે એ એને એ કર્તાએ કરવાના છે. પણ એ કર્તાએ એવી રીતે કરવાના છે કર્મ કે જેથી કરી અને પોતાના અકર્તા સ્વરૂપને ઓળખવામાં એ પ્રવૃત્ત થઈ શકે. એટલે ઉદ્દેશ શું છે? શાસ્ત્રનો જે વેદ કહેવાય એ વેદનો ઉદ્દેશ શું છે? તો વેદનો ઉદ્દેશ છે કે પેલો કર્તા એના પોતાના અકર્તા સ્વરૂપને ઓળખે. એટલા માટે જ વેદ અને વેદાંત એવા નામ આપવામાં આવે છે. વેદ એટલે કર્મ ભાગ અને વેદાંત એટલે જ્ઞાન ભાગ, જ્ઞાનકાંડ કહેવાય. વેદાંત એટલે શું છે? વેદનો અંત. પણ વેદનો અંત એટલે સ્થૂળ રીતે નહીં, પણ એના અર્થને આધારે જ્યાં વેદનું તાત્પર્ય સિદ્ધ થાય છે
એને શું કહેવાય? વેદાંત કહેવાય. એટલે વેદનું તાત્પર્ય શું છે? તો પેલો કર્મમાં જ પેલો ગૂંથાયેલો રે એ વેદનું તાત્પર્ય નથી. વેદનું તાત્પર્ય છે એને વેદને શ્રુતિ પણ કહેવામાં આવે છે. શ્રુતિ કેમ? તો કે શ્રુતિ અને એને માનો દરજ્જો આપેલો છે. શ્રુતિને માનો દરજ્જો, મા તરીકે ઓળખવામાં આવે છે. તો માં એના બાળકનું અહિત કરે નહીં. એટલે પેલો જે તમો ગુણથી યુક્ત છે એને કર્મ દર્શાવી અને એને પ્રવૃત્ત કરે છે. અનેક કામ્ય કર્મો દર્શાવેલા છે. તારે પૈસા જોઈએ છે? પેલો શું કે? હા, તો તું આમ કર. તારે સત્તા જોઈએ છે? તો કે હા, તું આમ કર. બધુંય છે પણ સંતતિ નથી. એટલે શું કે? તું આમ કર. એટલે કામ્ય કર્મ જે છે એ પેલો કરવા માટે પ્રવૃત્ત થાય. એટલે જે તમો ગુણમાંથી રજો ગુણમાં અને રજો ગુણમાંથી સત્વ ગુણમાં એ પોતે એમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય. વ્યક્તિ જે છે એ શું છે? પેલો આવે ત્યારે આપણે જોઈએ કે નાનું બાળક હોય તો નાના બાળક જ્યારે આવે છે આ જગતમાં ત્યારે એનું કામ શું છે? પહેલું કામ તો આવીને પોતે જાહેર કરે છે હાજરી. કઈ રીતે જાહેર કરે છે? રડીને. એટલે પોતે હાજર થઈ ગયો છે બતાવે છે આ જગતમાં. પછી કામ શું હોય છે? કોનું ખાવાનું ને ઊંઘવાનું. ખાવું પીવું ને શું? એટલે ખાવું પીવું ને સૂવું એ જ છે. પોતાનું ધ્યાન એ રાખી શકે છે? પોતાનું ધ્યાન પણ નથી રાખી શકતો. એટલે માં હોય તો માં એનું ધ્યાન રાખે. આજુબાજુમાં જે હોય એ ધ્યાન રાખે. એટલે જગત પાસેથી લે છે બધું. શું કરે છે? લે છે. અને લેવાની આદત એવી પડી ગઈ હોય હવે કરવું નથી. બધું મળી જાય છે તો કરવું એટલે એને બતાવે કે જો તારે આમ કરવું છે. પેલાને કે દૂધ પીવડાવે અને શું કે તું મોટો થઈ જાય. જલ્દી જલ્દી તું મોટો થઈ પછી શું? પછી પપ્પા બની જાવ. પપ્પા એટલે શું? રોપ મારવા મળે. તો પપ્પા બની જાય તો કમાવાય જવું પડે. ખરું કે નહીં? તો એ બધું એ જે છે આ જે છે એટલે શ્રુતિ શું કરે છે? પેલો જે આડ શું છે જે તમો ગુણથી યુક્ત હોય એને રજો ગુણમાં પ્રવૃત્ત કરે છે. અને રજો ગુણમાં જ એટલે કર્મમાં પ્રવૃત્ત કરે છે. પણ એ કર્મ કરીને ઉદ્દેશ જે છે એને કામ્ય કર્મ દર્શાવે છે. પણ કામ્ય કર્મ કરે એટલે ભેગું કરવું અને ભોગવવું એ જ ઉદ્દેશ છે એવું શ્રુતિનું તાત્પર્ય નથી. એટલે ભોગની મર્યાદા દર્શાવે. પણ ભોગની મર્યાદા કોને સમજાય? જેને ભોગવ્યું જ નહીં હોય ના હોય એને સમજાઈ જાય? જેને ભોગ જ ના કર્યા હોય એને ભોગની મર્યાદા સમજાય ખરી? એટલે એ પેલો શું છે? એ કમાય છે, ભોગવે છે અને ભોગવેલું જે પછી સુખ પ્રાપ્ત થયું પણ સુખ રહેતું નથી. એટલે ધીરે 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 એને એ વસ્તુ સમજાય છે. પણ ક્યારે સમજાય? જ્યારે શ્રુતિ કહે છે કે તારે તારી કામના છે પણ જે કામના છે ને કર્મ કરે છે તો કર્મ કરતી વખતે તારો અભિગમ આ પ્રકારનો તું રાખ. બીજાનો વિચાર કરીને તું જીવન જીવ. એટલે બીજાનો વિચાર કરો એટલે શું છે? ધર્મમય જીવન. એટલે પહેલું પગથિયું વ્યક્તિના જીવનમાં શું છે? કર્મ કરવા માટે પ્રવૃત્ત થયો છે. જગતને કંઈક આપવા માટે અને પછી લેવા માટે પ્રવૃત્ત થયો છે. જે વ્યવહાર કહીએ છીએ આપણે. તો એમાં શું છે? ધર્મને આધારે. ધર્મને આધારે એટલે શું છે? ધર્મ એટલે હિન્દુ ધર્મ અને ક્રિશ્ચન ધર્મ એ નથી કે પછી સ્વામિનારાયણ ધર્મ અને પછી વૈષ્ણવ ધર્મ એ નથી. ધર્મ એટલે કર્તવ્ય કર્મ.
અને કર્તવ્ય કર્મ કરતી વખતે બીજાનો વિચાર કરીને બીજાનો વિચાર કરીને પછી એ કરે એ ધર્મમય કહેવાય. અને એવી રીતે જ્યારે જીવન જીવે છે ત્યારે સહજ રીતે જ એનું મન શાંત થાય છે. મન શાંત હોય એટલે જે કંઈ પ્રાપ્ત થયું છે એના વિશે વિચારે, પોતાના સંદર્ભમાં વિચારે, બીજાના સંદર્ભમાં વિચારે. એને પ્રશ્ન થાય કે મને મળ્યું તો ખરું બધું, પણ મારું કામ થઈ ગયું, હજુ જોઈએ છે, હજુ જોઈએ છે, હજુ જોઈએ. કેટલું મળી જાય તો મને સુખ થઈ જાય, મારું કામ થઈ જાય. એ વિચાર કરે. ક્યારે વિચાર કરે? જ્યારે જીવન ધર્મમય હોય ત્યારે જ, કારણ કે મન શાંત છે. જો અધર્મયુક્ત જીવન હોય તો એના જીવનમાં સંઘર્ષ હોય. કેમ? કારણ કે બીજાનો પગ ખેંચીને પ્રાપ્ત કરેલું છે એટલે હંમેશા એને એક ડર રહે કે મારી પાસેથી કોઈ છીનવાઈ જશે, પેલો બીજો ખેંચી લેશે. એટલે એ જે ડર છે એને એ સ્વસ્થતા, એને શાંતિ આપે નહીં. અને વિચાર કરવા માટે વિચારયુક્ત મન હોય. ક્યાં વિચારયુક્ત મન હોય? જ્યાં સંઘર્ષ ના હોય. એટલે ધર્મને આધારે જ્યારે પેલો કર્તવ્ય કર્મ કરે છે તો એ શું છે? એના મનને એ શાંત રાખે છે. અને એવું શાંત અને પ્રસન્ન મન જ ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે. જીવન શેને માટે છે? અહીંયા શું કરવા આવ્યો છું? ઉદ્દેશ શું છે? અને પછી આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ કે આપણે ભારત વર્ષમાં આપણી આસપાસ બધી એવી પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આપણે જોઈએ જ છે. વ્યક્તિ કોઈક ને કોઈક જગ્યાએ જાય અને એને ત્યાં ખબર પડે કે ખરેખર જીવનનું ધ્યેય શું છે, જીવનમાં પ્રાપ્તવ્ય શું છે. અને એ જે છે ને વિચાર કરતો કરે છે. પણ ધર્મમય જીવન ન હોય, બીજાનો વિચાર કર્યા વગર જીવન જીવતો હોય અને કોઈક ને કોઈક સંસ્થા સાથે જોડાયેલો હોય એટલે એને એવું ના કહેવાય કે એને પ્રશ્ન થવાનો છે એના સંદર્ભમાં, પોતાના જીવનના સંદર્ભમાં, પોતાના ધ્યેયના સંદર્ભમાં. ત્યાં પણ ફરી પાછી કંઈક કામના હોઈ શકે. મોટા મોટા ઓર્ગેનાઇઝેશન હોય અને વ્યક્તિ જોડાય. શેને માટે જોડાયો છે એને પોતાને ખબર હોય. ખરું કે નહીં? પોતે શેને માટે જાય છે? આધ્યાત્મિક સંસ્થાનો પણ ઘણા બધા છે, પણ એમાં વ્યક્તિ જે છે શેને માટે જાય છે કોને ખબર હોય? એને પોતાને જ ખબર હોય. પણ જો અધર્મયુક્ત જીવન હોય તો ત્યાં પણ શું છે? ત્યાં પણ એને ગણતરી જ કરવાનું છે. ત્યાં પણ એ પેલો અટવાઈ જવાનો છે. પણ જો ધર્મયુક્ત જીવન હોય તો વ્યક્તિ શું થાય છે? ત્યાંથી જે પ્રાપ્ત કરવાનું હોય એ પ્રાપ્ત કરીને આગળ જાય છે. આપણે આપણા પોતાનું જીવનનું વિચારીએ આપણે કે સત્સંગમાં આપણે અત્યારે આવ્યા હોઈએ અને આપણને એવું થાય કે હા, આ બરોબર છે, સ્વામીજી પાસે આવ્યા અને આ જે છે આ મારું સ્થાન છે. એની પહેલા કોઈની પાસે નહોતા ગયા. કોઈ કેવા હોય કે ગયા હોય, સીધા જ આવ્યા હોય. તો ઘણા બધા હોય, કેવા હોય? અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય અને પછી તો એ જે જગ્યાઓએ ગયા છે તેનું કામ સિદ્ધ થઈ ગયું? નથી થયું. કેમ અહીંયા આવ્યા? કારણ કે જે જોઈતું હતું એ ત્યાં મળ્યું નથી. એટલે સાચો સાધક હોય, એટલે સ્વામીજી કહેતા હોય, સાચો સાધક ક્યારે છેતરાય નહીં. જ્યાં જ્યાં ગયો હોય ત્યાંથી એને મળી ગયું હોય અને ત્યાંથી પોતે આગળ ચાલ્યો. એટલે શું છે? એટલા માટે જે શાસ્ત્ર કહે છે ધર્મમય જીવનનું જે મહત્વ દર્શાવે છે, એટલે ધર્મને આધારે પોતે જે કંઈ પ્રવૃત્તિ કરે છે અને જે કંઈ પોતે ઉપાર્જન કરે છે તે શું આપે? મનને શાંત કરે, મનને પ્રસન્ન રાખે, મનને વિચાર કરતું કરે. અને એવું જે વિચારશીલ મન જે છે એને પોતાના હું કોણ છું, કેમ આવ્યો છું
આ જગતની રચના કેમ થઈ છે? એ બધા પ્રશ્નો સહજ રીતે ઉત્પન્ન થાય અને એ સહજ પ્રશ્નોનો ઉકેલ પણ ભગવાને મૂકેલો છે અને એને માટે જ જ્ઞાનકાંડ છે. એટલે વ્યક્તિની એની પોતાની ઈચ્છા જ્યારે એ પ્રકારે પ્રગટ થાય ત્યારે એની સામે સૃષ્ટિની રચના જ એવી છે કે એની સામે કોઈક ને કોઈક એવી વ્યક્તિ આવી જાય અને એની પોતાની ઈચ્છા એ પૂરી કરે. એટલે શાસ્ત્ર આપણે જે કહીએ છીએ, શ્રુતિ જેને કહીએ છીએ, તો શ્રુતિનું તાત્પર્ય શું છે? તો શ્રુતિનું તાત્પર્ય વેદાંતમાં છે. અને વેદાંત એટલે શું છે? કે જ્યાં પેલો કર્તા જે છે એ કર્તાને એના સ્વરૂપનું ભાન કરાવે છે. હવે સ્વરૂપનું ભાન કરાવવું અને સ્વરૂપને પ્રાપ્ત કરવું. સ્વરૂપને પ્રાપ્ત કરવું. તો હવે આ જે પ્રાપ્તિ, જે સ્વરૂપની પ્રાપ્તિ, એ કયા પ્રકારની પ્રાપ્તિ કહેવાય? કંઈક કરીને એ પ્રાપ્ત કરે છે કે જાણીને પ્રાપ્ત કરે છે? જાણીને પ્રાપ્ત કરે છે. જાણીને પ્રાપ્ત કરે છે. ત્યાં કંઈ કરવાનું નથી. એટલે એક વાત સિદ્ધ છે કે શાસ્ત્રનું જે તાત્પર્ય છે મુક્તિ, સત્યનું ભાન, જેને મોક્ષ કહીએ છીએ, એને પ્રાપ્ત કરવાનું નથી, પણ એ સિદ્ધ જ છે અને એનું મને ભાન થાય. બરોબર? પણ એ ભાન જે છે એ થાય ક્યાં? તો એને માટે જરૂરી છે અંતઃકરણ. અંતઃકરણ એટલે કે મન અને મનની શુદ્ધિ. મનની શુદ્ધિ એટલે શું છે? મન એકાગ્ર અને નિર્મળ હોય. અને મનની એકાગ્રતા અને નિર્મળતા કર્મ થકી જ થાય છે, જીવન થકી જ થાય છે. અને એટલે આખો દિવસ આપણે સવારથી સાંજ સુધી જે જીવન જીવીએ છીએ, જે કંઈ કર્મ કરીએ છીએ, એ કર્મ કેવી રીતે કરવાનું, એની પાછળની કઈ સમજદારી હોય, કયો અભિગમ હોય, એ બધું ભગવદ્ ગીતામાં ભગવાને ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. જેને ભગવાને બુદ્ધિયોગ કહ્યો છે, કર્મયોગ કહ્યો છે. એટલે કર્મયોગ કે બુદ્ધિયોગ કે પછી પેલો આપણે શું કહેવાય જીવનો યોગ, એટલે જીવે કંઈક કરવાનું છે. તો એ જે છે એ ભગવદ્ ગીતામાં ખૂબ સારી રીતે ભગવાને દર્શાવેલું છે. એટલે ભગવદ્ ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે. બરાબર? પણ એ મોક્ષ તરફ એવી રીતે લઈ જાય છે આપણને કે જે કંઈ જીવન જે છે એ જીવનને પહેલા એક ઉન્નત સ્થિતિમાં મૂકે છે અને ત્યાંથી પછી આપણે એટલે કહીએ ને કે ફ્લાઇટમાં આપણે જવાનું હોય તો શું કરે? પહેલા ફ્લાઇટમાં જવાનું હોય તો પેલો ત્યાં પહેલા જવું પડે, ત્યાં એરપોર્ટ પર, અને એરપોર્ટ પરથી ત્યાં ફ્લાઇટમાં બેસવું પડે. તે કર્મ તો કરવું પડે ને, એ કર્મ કરવાનું છે અને પછી પેલો ઉડે. એટલે એવી રીતે કર્મકાંડ અને જ્ઞાનકાંડ જે દર્શાવેલા છે. એટલે આ શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથ છે એનું પણ એ જ તાત્પર્ય છે. એટલે જે વેદમાં કહેલું છે એ જ ભગવદ્ ગીતામાં પણ કહેલું છે. એટલે આટલી વાત જે છે એ તમારે જરાક યાદ રાખવાની કે વેદનું જે તાત્પર્ય છે એ જ ભગવદ્ ગીતાનું પણ તાત્પર્ય છે. શું તાત્પર્ય છે? મોક્ષ પ્રાપ્તિ. બરોબર? એટલે હવે આ જે ઉપદેશ જે ભગવાને આપેલો છે એ 18 અધ્યાયોમાં આપેલો છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને 18 અધ્યાયમાં પહેલો અધ્યાય છે એ તો બેકગ્રાઉન્ડ છે, જે મહાભારતનું યુદ્ધ જે છે અને યુદ્ધમાં બધા પ્રવૃત્ત થયા છે અને બધા પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા છે. એટલે એક યુદ્ધ ક્ષેત્રનું વર્ણન કરેલું છે અને એમાં અર્જુનને જે કંઈ સમસ્યા ઊભી થાય છે, અર્જુનને જે કંઈ શોક ઉત્પન્ન થયો છે એનું નિરૂપણ છે. અને બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને ઉપદેશ શરૂ કર્યો છે. એટલે ઉપદેશ તો શું છે? શોક નિવૃત્તિ, અશોચ્યાન અન્વશોચઃ મા શુચઃ. એટલે શોક નિવૃત્તિનું શાસ્ત્ર છે. શોક નિવૃત્તિનું અર્થાત મોક્ષ પ્રાપ્તિનું શાસ્ત્ર છે. બરોબર? એટલે એ જે 18 અધ્યાય છે એમાં બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થઈ અને 18મા અધ્યાયના 66મો શ્લોક છે ત્યાં સુધી ભગવાનનો ઉપદેશ છે.
અને એમાં ઉપદેશમાં જે સંવાદ રૂપ છે. સંવાદ કોને કહેવાય? વાદ, વિવાદ, સંવાદ આ બધા શબ્દો છે. વાદ કોને કહેવાય? શાસ્ત્રમાં કહ્યું છે વાદે વાદે જાયતે તત્વબોધ. તત્વ એટલે કે સત્ય. વાદે વાદે જ્યારે બે જણ વાત કરતા હોય એનાથી સત્યની પ્રાપ્તિ થાય. પણ જ્યારે પેલો વાદ કરતો હોય અને પેલો એક જણ કે હું જ સાચો, તો ત્યાં શું થાય? વિવાદ થઈ જાય. અને બીજો કે તું સાચો નહીં, હું જ સાચો છું, તો શું થાય? વિતંડાવાદ. એટલે એ બધું જ જે છે એ આપણા માટે કામનું નથી. વાદ એ આવકાર્ય છે. આપણા આ બધા ભેગા થયા હોઈએ અને ક્યારેક ને ક્યારેક તો વાતો થતી હોય એકબીજાની સાથે, થાય કે નહીં? તે વાદ છે કે વિવાદ છે? આપણે સાધકો છે. આપણે જોઈએ કે બીજા કોઈ ઘરના લોકો હોય કે બહારના લોકો હોય, વાદ કરીએ છે કે વિવાદ કરીએ છે? એટલે આપણા જ મનને જોવાનું કે મારો પક્ષ જ હું પકડી રાખું છું કે બીજાનો પક્ષ પણ સાંભળી શકું છું. જ્યારે મને મારો જ પક્ષ સાચો લાગે કે હું જ સાચી, હું જ સાચો, તો આપણે બીજાને સાંભળી ના શકીએ, ખરું ને? પણ આપણે તો વાદ એટલે શું છે? મારા વિચારોને હું વળગી ના રહું. પેલી વ્યક્તિની શું દ્રષ્ટિ છે એને પણ પામો. તેની દ્રષ્ટિ કેવી રીતે હું પામી શકું? એને બોલવા દઉં ત્યારે, અને બોલતો હોય ત્યારે એને સાંભળું, એની દ્રષ્ટિને પામવાનો પ્રયત્ન કરું. તે શું થયું? ત્યાં વ્યક્તિને પણ આપણે એને બોલવા માટે એને માટે આપણે એને તક આપીએ છીએ, તો ત્યાં વાદ હોય. પણ વિવાદ મોટે ભાગે શું થાય? વિવાદ થતા હોય છે. એ પેલી વ્યક્તિને તક જ ના આપે. હું જ સાચો છું. તો એ શું છે? એ આપણી જે માન્યતા છે, આપણા વિચારો છે એને પકડી રાખ્યા છે. તો આપણે સમૃદ્ધ ના થઈએ. સમૃદ્ધિ ક્યારે હોય આપણી? જ્યારે બીજાને પણ અવકાશ આપીએ. બીજાની દ્રષ્ટિ સાચી ન હોય તો ન સ્વીકારીએ, પણ આપણી દ્રષ્ટિને પકડી રાખીએ તો આપણે બીજાની દ્રષ્ટિને પામી શકીએ. અને આ જે છે અહીંયા અર્જુન અને ભગવાનનો સંવાદ છે. અને સંવાદમાં બે જણ હોય, પણ એકે બોલવાનું વધારે હોય અને બીજાએ બોલવાનું ઓછું હોય. એટલે કોણ છે ઓછું બોલનાર? અર્જુન છે. અને અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે. એટલે સંવાદમાં જે હોય ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ હોય. અને આપણા બધા જ શાસ્ત્ર સંવાદાત્મક જ છે. એના વિશે ક્યારેક વાત કરીશું. પણ એમાં શું છે? પ્રશ્ન અને પ્રશ્નનો જવાબ, આ રીતે એનું નિરૂપણ કરેલું છે. અને શરૂઆત જે થાય છે એ મેં કહ્યું એ પ્રમાણે એક કથા જે છે, એક યુદ્ધ ક્ષેત્ર છે અને એની અંદર ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે સંજયને. બરોબર? હવે આવી રીતે ભગવદ ગીતાની શરૂઆત થાય છે. પણ એની પહેલા કોઈક જે મહાત્મા છે એને ધ્યાન શ્લોકની રચના કરી છે. એટલે ધ્યાન શ્લોકને પણ આવતી વખતે આપણે થોડાક જોઈ લઈશું. બરોબર? અને પછી પહેલો અધ્યાય આપણે જોઈશું. એટલે આપણે બહુ ડિટેલમાં નહીં જોઈએ, પણ આપણે જે છે એના વિશેની આપણને થોડી ખબર. હવે હું જે છે PDF એક શેર કરીશું અને ધ્યાન શ્લોકમાં આપણે પહેલો અને છેલ્લો ધ્યાન શ્લોક આપણે કાયમ બોલીશું. આવતી વખતે જ્યારે બતાવીશ ત્યારે તો બધા ધ્યાન શ્લોકો જોઈશું, એનો અર્થ પણ જોઈ લઈશું. ઓકે? એટલે આટલું રાખીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ. ઓમ આકાશજીને પણ.